કરવું હું આ મોટા ભાઈનું કરું લે સંજુ હા ઓય જે બોલો હું કહું હા એક કામ કરવાનું શું કરવાનું તારા ભારી ઘોડા નહીં યાર તો એવો મનાવા તો પડશે કે હું તો એક નહીં જતો યાર જવું પડશે મને તો બોલું છું નહીં જતો જવું પડશે યાર નહીં ના ના જવું તો પડશે તમે કાલાવાલા કહીએ હું નહીં જતો શું કરશું હવે હું જઉં તો મેળ નહીં આવે એવું ઓટી પડી કોક લડવાનું થઈ જાય તો મને એની બીક છે યાર કોક નહીં આખું પાછું બોલ દે અને આ તો બે ભાઈઓને બગડી જાય તો કરવાનું હું મારે તો આખો અવસર રખડી પડે ને તારું યાર તને પહેણાવવાનો હોય તો હું કહેતા હું કહું તું જતા હું કહી પછી મને આવીને કે બરોબર કોઈ બોલશી નહીં કશું ના બોલે બે શબ્દો નહીં કઈ ત્યાં ભા કરવાનું કે ભાઈ હા આટલો અવસર મને પહેણાવી દો ને બરોબર હા જોડે રહીને પહેણાવી દો કીધું હા પછી જુઓ તો આલજો બરોબર હા આમ તો લેવા તો નહીં પણ કે આલજો એમ કહેજો ખાલી કેવા કેવા ખાતર અને હાલત તો લઈ લેવાના પછી ઉડાડવા થઈને આમ એ સાચી વાત તું ઘોડા ઉપર બે ઉડાડવાને તું ઊંધો બે ઊંધું ના બે આવી યાર સીધું બેવાનું આમ આમ સીધા ઉડાડવાના પૈસા બરોબર જે બી વિહની ઉડાડવાની પચાસની પીળા કલરની વિહની નોટ્યું બરોબર કળકટતી હારું વેતા જા ઓ અભી હાલ જ અને જે હોય મને સાચું કહેજે પાવો શું કીધું અને ફટાફટ પાછો આવજે જઈને હો જાય ગાયકા ઓ દોડી જા પણ વળ તો પાવ જલ્દી વળજે જાય દોડમ દોડ હા હવે જીઓ હવે શું કે હ આ છોકરો જીવ તો છે પણ હવે શું થશે જે થવું એ થાય થઈ ના પડે હા હવે બધું કામ પતી ગયું હવે અરે કાયાનો હિંડોળો રસિયો અરે કાયાનો હિંડોળો રસિયો આટલી ઉંમરે ભજન ગાવા રે ભાઈ ભાઈ શકો મારે પેલા નેનકાની ઉપાધિ આવી હે ને હવે એને આવવું નહીં મોટા પીને કહે એટલે મોટા પીને આવીને હમણાં ચાલાવાલા કરે તો મોટો પી તરત ગોળ થઈ જાય પણ એના એ પાવર મર્યા છે શિખર આ આજુબાજુ એવા ચડાવે છે ને એના હવે મારે તો હવે ચિયા કુવામાં પાણી વગર નથી પડવું હવે અને ગામમાં આબરું જાય પાછી હું જો નેનકાને ઘર ના જઉં તો મારી પાછી આબરું જાય એટલે મારે તો ગમે એ કરી નેનકાને ઘેર જવાનું હવે મારે એનો છોકરો પહેણા એનો છોકરો મારો છોકરો કહેવાય લોકોને આપણે રાજી કરવા એના માટે તો મેં પમદાર પેલો ભાઈ આવ્યો હતો ને એનું ટાબોર્યું સમજાવવા મેં કીધું તું બધું અલા બેન વાજા લાવે ઘોડો તો શું એ કે એવો લાવે ઘોડો ને બેન વાજા ડીજે ને બીજે બધું મેં એના વાત કરી છે એ છોકરાએ વાત નહીં કરી હોય તો એનું મન ના પીગળે એનું આવું કે તો મોટા ભાઈ ઘેર ચમ ના આવે દોડીને અને ખર્ચો બધો હું ઉઠાવું એનો ખર્ચો બધો હું ઉઠાવું હવે તો ઓમ થોડો હવે જવું હવે અવાજ આવ્યો અલે આવ્યો ભટુડો આવ્યો મારો ભટુડો આવ્યો ભાઈ ડાકુ કરાતા બાપાને હા એ લગન ની તૈયારી કરો તમે શું આપજો કીધું મન કીધું બી હાલત કે તું તાર જા મારે કે હું જઉં ખરા પણ નહીં પણ તારા બાપાની કોઈ ફૂટી ગઈ હે મારા તો એવું નહીં તમે મારા છોકરા છો પણ તારા બાપા શીખા કુની વખે મારા એ જ ખબર પડતી નહીં નહીં તમે કઈ એકતા એટલે કે મોટા બાપા હોય મોટા પીના ઘેર જાવ તમને ખબર નહીં પડતી આપણે ખેતરમાં કોણ એ તો પેલા છે ખેતર તો રાખ્યા ભાઈ હવે વાત ના બદલ આવજો કીધું તારા બાપા એટલે ખબર નહીં પડતી કરજો પેપર તો શું 25-50 તો હું લાખ હાલ દઉં બધું ખર્ચો મારે જ કરવાનો બધો તારે જ મારે પહેરાવાનો પણ તારા બાપા હવે શું શિકાર મગજમાં પેઠું એ જ ખબર પડતી નહીં ચમ આવજો તમે પ્રેમથી કીધું યાર તાર ઘેર કોણ આવે આજુબાજુ વાળા સાચું બોલીએ તાર ઘેર કોણ તારા બાપાને ભાઈબંધ કોણ એટલા આજુબાજુ વાળા જ ને રાતે બેઠા હોય ને હવે તો એ તાર બાપાને ચડાવે ના ચડાવે હા મને ખબર ને ભાઈ હું નહીં માનતો નકર લગનમાં આવી જજો એટલે હું છોકરા હું લગ્નમાં તો 150% હું આવે પણ તારા બાપાને કહેવાનું નહીં પેલા તારા બાપાને મારી જોડે મોકલવાના તો મોટા ભાઈ ઘેર ના આવે તમે એટલે હું તારા ઘેર દોડીને બેસી જાઉં હું આવો ખરા પણ તમે કે મોનતા નહીં પણ નહીં એક વખત આયા છો એક વખત આયા મોનતા નહીં યાર પૂછજે તારા બાપાને કે બાપા તમે એક વખત ભાણા ઘેર ગયા
પૂછજે તું તાર કોઈ કાલો કે હાલ કશું નહીં તો યોમ બધું ઉડાડે પત્તા હોની બોની તું ચિંતા ટેન્શન મેલ હા કોઈ અમારે એટલી બધી ઓટી નહીં તારા બાપા મારા ઘેર આવે તો હું ગોળ ગોળ ઓહો કહેજે તું તાર અને એટલું થઈને કહેજે દેશી ગોળ ખાવાનો એટલું કહેજે કે બાપા મોટા બાપાને ઘેર તમે નહીં જતા બસ આટલું જ ખાલી કહેવાનું એટલે તને બધું એ રહે કે ડિટેલ ડિટેલમાં હો અને તારા એમને કે દબાવવાના કે ભાવ કેમ વગર દબાણ વાતોમાં દબાવવાના કે ભાવ વગર ચાલશે નહીં અને ભાવ તૈયાર છે તાર નહીં કહેવાનું પહેલાં નહીં કહેવાનું હા. ટાઈમ કહેવાનું આ તો નહીં મોનતા કે જા માર તો કે નિયાબુ નહીં કહેજે પહેલાં ખાલી બીવરાવજે ડાયરેક્ટ ના કહેતો કે ભાવ આવે તો પાછો મને નહીં આવે એ મારા ઘેર બરોબર તમને બોલાયા કહું હા લગા તાલી છોકરો ડાયો આનંદ બેના વચ્ચે વાત હો કોઈ કહેવાનું નહીં ના કે આપણો બેન ખાનગોની 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 વાત હા ખાનગોની નહીં કહું કોઈને લગા તાલી તાર આ હાનું કાઢું એ તો પછી ચૂંટણી વોટ તો આલ્યો મોમ કરી હા એમ કર્યું તમારું વાર હે સારું હા હું જઉં તાણું બા કેટલા વાગે આયે હા હું આવી જાય સવારે વાર ને વાયદો નહીં તરત કહેજે અને તરત મારા ઘેર મોકલ કે ભા ખેતરમાં જ કે ઘેર જાય હું સવારે ખબર અત્યારે રાતે એમને મોકલજે સારું હો હા તો બેટા હું જઉં ઘેર મોકલું કાટલા ઘેર રસ્તામાં ગયો તો બે ભાઈ તો ખૂટી લઈશું યાર વારી તોડી ખુલ્લી માં ખાલી દેવાનું તું ચિંતા ના કર હું આયે 10% કેટલા આવજો તાર છોકરો જ્યો તે વળતો મળ્યો જ નહીં અને વચણે આ ઈંડોના લાકડા બાકડા ઈંડા તો લઈ લીધા પણ આ કોકના ખેતરમાં પડી હોય બધું આખું પાછું તો કરવું પડે કે નહીં આવો ત્યાં તમે આલ્યા બધું શું કરો છોકરો એટલે આજુ પૈણવા તો દે એ તો પૈણા છે પેલો તારો ભાઈબંધ પૈણા તાણા તમને ખવડાવવા એમને પતરે ના ખાવાનું હોય લે છોકરો મન નહીં માની જાય છોકરો ખવડાવો હો પછી બે દાડા પસો ના ના ઉભા લે હું ઉભાડ્યો લે ખવડા હાલ ખવડા પૈણે છે તમે ના જો પણ મારી વાત તને કીધું જ નહીં તને ખવડાવ હોય અને આ છોકરાને ખવડાય બરોબર એટલે બોલાવી દેજે શું કીધું અને હોન બાબા મંડપનું કરે કેવું કહી દેજો અરે બાબા હા હા આપણો ઓર્ડર તો આલેલો મંડપ નહીં ગયા બરોબર પણ આપણે શું બીજા પેલો નાનો હોય ને એને પરણાઈ ગયું ને એટલે આલ દેવું ઓર્ડર બરોબર પણ હું આઈસ્ક્રીમનું તો બે દાડા પછી આ છોકરો પરણી ઘેર આવે ને ઇન્દર બધાને આઈસ્ક્રીમ ખવડાવવાનો રવાળા છે બોલાય બહારથી ઓહો એવું એટલે આમ કેટલે આમ વાનગી બાજુ રાખી કે બધું રાખ્યું તો બરફી પેડા પછી મઠો પછી પેલી આ કેરીનો રસ શેરડીનો રસ પછી પકોડી પછી દાબેલી પછી પેલી ભેળ પછી પેલી આવે ને ચાઇનીઝ શું કહેવાય મંચુરિયન પછી મંચુરિયન નૂડલ એવો હા બધું રાખ્યું ખાલી દાળ ભાત નહીં રાખ્યા દાળ ભાત જોવો જ નહીં શાક રોટલી નહીં એ બધું જૂનું થઈ ગયું યાર કેવું એટલો નાસ્તો જ રાખે એમ કેવો નાસ્તો નહીં ખાવાનું છે આ મંચુરિયન બધું ખાવાનું કહેવાય નાસ્તો ના કહેવાય બરાબર પછી દાળ બાટી એવું બધું સારું સારું રાખો પંજાબી થાળી પછી રાજસ્થાની થાળી એવું રાખ્યું જોરદાર તો આવી જજો ખાવા આવું કીધું કાલ લઈને પમદાળ કાલ લઈને પમદાળ મારા બેટા કોમ કરવા દેતા નહીં ને આઈસ્ક્રીમ ખાવો ના ખાવો ને પેલું ખાવું ફલાણું ખાવું ઢેકણું ખાવું પૂંછડું ખાવું ખાઓ બે દાડા પસા ખાજો અત્યારે શું છે છોકરા આઈસ્ક્રીમ ને બાસ્ક્રીમ ને આલ્યા તમને શું ખબર છે અમારા ઉપર શું વીતે મારા બેટાને આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખવડાવીશું લે એવું કોઈ નહીં છોકરા ઉલે તો બધું છે જે છે આ કમાઈએ શું ના માટે છોકરો માટે આપણો હોય કે કોકના બધા છોકરા કહેવાય ખવડાવવાનું જ વાંધા હવે આ પેલો જીવો હતો ચાલો વળતો વળે હા એના જેવું કોક દેખાય તો છે એ આવો બાપા લે તું કરીને આવ્યો કે નહીં બા તો નહીં માનતા એ તો તમરી જ કરું છું કે હું તો નહીં આ કુને કઈ કે તમે ઉપાડે મને બોલાવે નહીં કે પેલું ચોલ્લો કર્યો વખત બોલાવે નહીં કે મને ઓ હારું ચોલ્લા મેં નહીં બોલાય મોમેરા મેં બોલાય નહીં એટલે હું એટલે જ પાછો પડતો હતો નહીં યાર કે ના હું કઈ ના પાડ ના હોદે મોકલજે કે તા બાપા વધના બોલાય મને અને તમરી કરતા હતા એકલી તમરી હા હા તા હું તો નહીં આબાન કે તમારથી જે થાય કરી લેજો
એવું તમે ઊભો કરો તમે પાર પાડજો. તો હું કહું મને તો બોલાયો નહીં. નહીં આપણે ઘેર જા અને પાડોશી બોલાવીને જઈએ આપણે. તો કોણ તમે એકલા જો કે એકલા ના જવાય મારે એ તો એવું હે પકડાઈ બોલાય. હું કહું હા અને હવે શું કહેતા બીજું શું કહેતા હતા ભાઈબંધને ફોન કરી કહી દઉં. ભાઈબંધો તો આવશે પણ ભાઈ વગર ના ચાલે યાર. આ તો ફોમાં વેવાઈ છે ને આપણે ન ઓળખા મોટા ભાઈને ઓળખાઈ ગયા. તો ખરું પણ તમરી કરતા તાણ હતા. હું. હું તો આઈતા ના જોઉં ને એકલી તમરી કરતા હતા. તમે જો ચોખ્ખી તમરી. તાણ યાર આ મારે તો જોજ્યા ધોતિયાના ઠેકોણા નહીં રે લે આ મજૂરી કરી તમે તારે ઓવડે આ જોજે બાપા ધોતિયા ફાટી તો ગયા જો છોકર જો ના ઘેર પાના ઘેર પાના ઘેર ને ઘેર જો પાના ઘેર તો જવું જ છે ને શું ઉવ્વ. લેજી અભી હાલ જ હેડ હેડજી લેવો? ઉવ્વ હેડ શું કરવા હા બાપાએ આવતા. હા હું હીરે અબ્બાના હે હું આવવાના ચોકણ આવવાના ભા તાર ભા આવવાનો તાણ તો યાર પહેલા બોલતો નહીં યાર તું તો મેં તમારા સંગાત મજાક કરી હતી. આવી મજાક ના હોય યાર મોણો મરી જાય તમને ખબર નહીં તો પડતી મજાક કરી હતી એમને તાણ કીધું શું? કે હું અબ્બાનો હું ઓવડે લે આ ચેક નો જીવ્યા આટલા જીવ ચોટ્યો તો ગોતેડા તાણ હું એટલે અબ્બાના હે હીરે ઓવડે બાપા અબ્બાના હે કોતેડું તો આટલા ના હોય લે આટલા કોતેડું તને એ બુડા સમજણ પડતી નહીં અબ્બાના હે હા અબ્બાના હે એટલે આવવાના ને એટલે શાંતિ હવે કાળજું ઠાઠું છે હા ઠાઠક વળી છે એટલે આમ ઠંડક ઠંડક થઈ. એટલે ચી ઠંડક સરસ ઠંડી એટલે વાયરી વાયરી હવે પણ ફ્રીજ જેવી. હા, બોલો. હવે ચિંતા નહીં આપણો ચિંતા આપણે નહીં. તોય કીધું તો હા કે મને ભેગા તો કરજી એવું? હા સારું. ભેગું તો થવું પડે અહીંયા તો શું મોટા કરશું? હા? આ તો એક ઘરમાં કા જઈએ ને આપણે લે આ પેલું તાર ભાજી કોક નહીં આવતું બોલે આ તો મોટા ભા આ એરિયા જ છે મને તો પેલા લાગે ભા આ બધું ઊંધા ભાઈ ઉપર પેલું ટાવર ઉપર હે આવતા લાગા તો રસ્તા પર હું મળ્યા લે આ રે તો લે ભટુરા કોક સોથી ઉપર કાતરા છે હા એટલે ભાઈ આવતો તો જ હું. હું આવતો તો જ. એ જો લે તું ખા મળજે જો ભા હા તમે હોય છે અને આ તો 2.5% ભાઈ એ કોક જો કાતરા જોતા હે બાપા ઓ ભા આવો આવો મોટા ભાઈ મજામાં? મજા મજા, મજામાં મજા. હમણાં ભાઈ ભાઈ 2.5% ના ના તમે આયા મને ખૂબ ગમ્યું ગમત કે હવે તો થાય ભાઈઓ વગર તો કોઈ ચાલે એવું નહીં હા ભાઈ વગર ગમે બધે આ ગમે ત્યારે કોઈ મોટા ભાગ કહેવાય એને પેલા ઉધર ખાઈ લેવા દે ભાઈ વગર ના ચાલે ભાઈ વગર ના ચાલે એમ કહી જબર કૂદતા હતા ચોકન. મોમેરું ભર્યા ચોલ્લા કર્યા તારા ના બોલા જબર કૂદતા હતા પૂછતા હતા પણ શું કરે કયો હવે ભાઈ સાચી વગર છે. તો કૂદવા અને નક્કો કોની સાચી ચડવણીમાં આવ્યા હતા કો હા? કોની ચડવણીમાં આવ્યા હતા કોઈની ચળવણી નહીં આવે તો? પણ કેવું ખબર હે? કે મોટા ભાઈ અમુક વસ્તુ જેવી ખબર હે? એ વસ્તુ બનવા ખાતર બળી જાય અમે બોલાવા આવ્યા બરોબર પણ છોકરાને મોકલ્યું હતું બોલાવા પણ છોકરું શું કહીને આવ્યું એ છોકરું એમ કે તમારા ભાઈ ઘેર જ હતા જ નહીં બરોબર ના હું તો વાડે હોય એટલે ભાઈ આ તો છોકરા બે વખત મળ્યા પણ હું ભાઈ તમારા પેલા અમારા ભાઈને મોઢે મોકલ્યો ડોળાનો તો હા. તે વાડે આવ્યો તો એટલે ભાઈ એમાં પેલો આવ્યો પેલો લહુરિયો આવ્યો સાંભળો તો. મારી વાત એટલા વાત પડી વાત બરોબર. પડી અને મારા હતી ઉતાવળ પેલા મહેમાન કે હાલ આવો અબી હાલ આવો એ તમારા વેવાઈ રહ્યો ને હા. એ મારો ભાઈબંધ છે એવું? એને 10 ફોન આવ્યા. અમે હંગાત કોલેજ કરતા હતા એની એટલે છોડી તમારા કે તમારા મોટા ભાઈ હા. વગર ના હતા એમ કહેતા હતા બાપા હાથમાં અમે ખાવા. હંગાત કોલેજ કરતા હતા હા હરોન અમે બધા હા. તો મારો જૂનો જીગરી ભાઈબંધ પણ આપણે ભાઈનું ખોટું ના કરીએ હા લ્યો. બરોબર લ્યો. હો હાઈ છે ભાઈ કોમમાં આવે હાથમાં ખણાવો હા તે રૂપિયા આવશે આવ્યો ભાઈ એટલે રૂપિયા જ છે કે હવે શું રૂપિયો આ ભાઈ રૂપિયા છે હવે બસ હા. તાણ. તમે બોલો. ખરા હો? કે તૈયારી કરી કહો તૈયારી બધું કમ્પ્લીટ કરી બધું હોવ. જો હબળો હવે મઠી જમણવાર તો થઈ ગયો મઠીનો જો ડીજે નો ખર્ચો ડીજે પછી રાતે રાસ ગરબાનો નાસ્તા બાસ્તાનો પછી જણનો ઘોડાનો વરઘોડો કાઢવાનો ઘોડો લાવવાનો ને હારો ટોટલી ખર્ચો મારો બરોબર આ પેલા મૌલિક નો ઘોડો લાજો એ મૌલિક ગમે એના ટોટલી ખર્ચો તું તાર મને હિસાબ આલી દેજે ટોટલી હું ખર્ચો આના માટે હું એ ખર્ચો બધો કરે તમે નહીં કરો હું કરે ને કહું તો હું તો આપણો અમે ફિટ થઈ તો ગયો અમારા મોટા ભાઈ પાછા પડે એવા ટોટલી ખર્ચો હું કરે આ છોકરા માટે બરોબર જમવામાં તમે કર્યું એ ફાઇનલ હા બોલો બા, મને ને ઘોડું લઈ આલ્યું
એલા બેહવાનું હોય લેલો ના હોય પછી શું કરે ચાર ચીયો લાવશે પછી ચાર કોણ લાવશે એના ઘોડા પર પર ઘોડા પર હા એકલા ચણે ના ખવડાવાય. તબલક. એટલે તારો ઘોડો આવી જાય કાલની પમદાર અને કેવા રાસ ગરબા કરો આખા ફળિયામાં વટ પડવો પડે મોટા ભાઈ હેળો કે હા હેડો હવે હવે તો આવીશું જ ને હેળો તો હું કીધું? હું કહું હા આ ડોહપા તો આબા ના આવી ગયા એ ટીપીએ આબાના પહેલા કીધું જ નહીં હા મેં ડિજ્જો 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 ડોહબા આબા ના સુરે ડોબા આબાના એ હા મારું ધોતિયું ને હારી જાય છે લ્યા ડોબા આબાના